તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ। આજનો અમારો બ્લોગ આજ ધાબા ઉપર ચાલુ થાય છે। વાગ્યા છે બપોરના 2 અને આજ બ્લોગ શરૂ કરવામાં થોડુંક લેટ થઈ ગયું છે। અમારે થોડુંક સવારમાં કામ હતું એવા માટે અને અમારા બ્લોગ જોતા હોય તો તમે મસ્ત જશો અને મજામાં જ રહેશો। તો હાલો મિત્રો, મયુરભાઈ કીધું એટલે આપણે ગામ તરફ જવાનું છે। તો આજે આપણે થારમાં જવાનું છે। ચલો હવે અમારી થાર તમને બતાવું। હાલો તો આ રહી અમારી થાર। હાલો તો હવે અમારી થારમાં અમે બારિયાધારની શાળાએથી પસાર થયા હતા ધીમે ધીમે। અમે 1 થી 7 ધોરણ સુધી અહીંયા જ ભણ્યા હતા। હવે તો બિલ્ડિંગ બની ગયું તો અહીંયા તો ઓરડા હતા બેસવા માટે। ધીમે ધીમે આગળ હાલતા હાલતા અમે પૂગી ગયા મામાદેવના મંદિરે। જય મામાદેવ। હાલો તો આપણે સાંઈ મંદિરે પૂગી આવ્યા ધીમે ધીમે। પાછળ મામાદેવનું મંદિર ગયું। હવે સાંઈમાન મંદિરે પૂગ્યા। અહીંયા રાજા મેલડી લકી અહીંયા સમોસા અને ઘૂઘરા ને એવું મળે છે। આ ટાંકો કેવાનો બનાવે છે ને અમને ખબર નથી। ભૂ ટાંકો હોય કે ગટર ટાંકો હોય। આ છે અમારા રાવલનું રામદેવ પીરનું મંદિર। આ હે અમારું રાવલનું બસ સ્ટેન્ડ અને આ બસું પડ્યું હોય। અને આ છે ભાઈબંધો અમારા રાવલનો ગેટ, જે 3-4 વર્ષ લાગ્યા આ ગેટમાં બનાવટીમાં। અને આનું કોતરકામ ને બહુ સારું છે। તો હાલો મિત્રો, આપણે પેટ્રોલ પુરાવાનું છે એટલે પેટ્રોલ પંપ આવી ગયો છે। ચાલો તો પેટ્રોલ થોડું પુરાવી લઈએ। તો મિત્રો ફાઇનલી પૂગી ગયા અમે પેટ્રોલ પંપે। પેટ્રોલ પુરાવશું। હાલો જી, આપણે લોકેશનમાં આવવાનું હતું, ત્યાં લોકેશનમાં આપણે આવી ગયા। લોકેશન પર અહીંયા રોજીયાન મંદિર છે। હાલો મિત્રો, આપણે જે લોકેશન પર આવવાનું હતું એ લોકેશન પર આવી ગયા। આપણા જામ રાવલમાં સૌપ્રથમ મંડપ અહીંયા થયો હતો। આ છે રોજીયાઈ, જો તમને બતાવું। ભાઈ અહીંનું વાતાવરણ ખૂબ જ સારું, વરસાદી માહોલ જેવું છે। અને એક આગળ મંદિર છે, ત્યાં આપણે ધીમે ધીમે મિત્રો આપણે એ મંદિરે આવી ગયા। આપણો જુણકો ભાઈ હજી મોબાઈલમાં કાંઈક કરે છે એટલે થોડીક વાર આમાં વિડીયામાં નહીં આવે। એટલે ચાલો ધીમે ધીમે એ મંદિરે। મંદિર છે હનુમાન દાદાનું। આ તો પહેલાં અમને ખબર નહોતી કે હનુમાન દાદાનું મંદિર છે, એટલા માટે તમને ખબર હતી આ પહેલાં કે અહીંયા સૌપ્રથમ મંડપ થયો હતો? અને જો ખબર હોય તો અમારે કોમેન્ટમાં લખજો કે હા અમને ખબર। હાલો મિત્ર, હવે અમે જાશું ઘર તરફ। અને જે જોવા લાયક હતું એ અમે વિડીયામાં નાખી દીધું। હજી આગળ આગળ જઈએ આમ રાવલ તરફ, જે જોવા જેવું હશે તે આગળ। મિત્રો તમારે થાર જોવી તો બતાવી, તમારે જોવી જ છે, પાકું છે। હાલો મિત્રો, અમે ભાગ્યા અમારી થારમાં। આ રહી અમારી થાર। હાલો ભાઈ જાવ। હાલો તો અમે અમારી થારમાં ભાગ્યા। તો હાલો મિત્રો, એમ કરતાં કરતાં અમે પૂગી ગયા અમારા કાકાની વાડી, જ્યાં ભાગ્યું કરતા હતા ને ત્યાં ચંપલિયા પડ્યા। એટલે અમને એમ કે અંદર કોક હશે। અંદર જોયું તો શેરબંધા નોક પડ્યા હતા। અહીંયા અમારા કાકો ભાગ્યું કરે એમની ગાય। અમે એક કૂવો છે, કૂવો બતાવવા તમને લઈ જાઉં છું આગળ આગળ। આ પાણીના દંડા પડ્યા એમના। આ નાનો એવો કુંડો અને આ વાવ અટાણે ચોમાહામાં ફૂલ ભરી છે। ના અહીંનો નજારો
બહુ તો સુંદર. હાલો મિત્રો, આજનો બ્લોગ અહીં જ સમાપ્ત કરીએ છીએ. તમને આજનો બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને અમારો વિડીયો ગમે તો અગાડી શેર કરતા રહેજો.